હાલો બોલો. તમારે માથાની તકલીફ છે કે હા સાહેબ. હું તમને હમણાં ગોળી આલું ને હા હા. એટલે તમારું માથું મટી જાય સારું અને સારું. બીજું કે શું ખબર છે બોલો બોલો. કે તમે રેગ્યુલર હોજવા લેવો ને ગોળી હા તો સાહેબ. તમારે એકદમ માથું મટી જાય હમ. અને જો ના મટે ને તો હમ. પાછા આપણે દવા ફોન પર આવી જાય ઓકે ઓકે. હો ઓકે. સમજી જાય બરોબર તો ગોળી આ લસી ખાલી પેટમાં ભરી જાય છે. આ નાટેકડો છે ત્યાં આવતી આવતે ડાન્સ કરવા મળ્યો આ તો નાટેકડો કરાવશે. અરે ડોક્ટર સાહેબ, મને હવે આ તો ગેસની દવા કરી આલો ને કે હું વગર મોતનો મરી જવાનો છું. હવે અમારે હવે ઘરે રોધવા આધણા નથી બૈરા છોકરા બાપડા પૂછે મરી જાય છે ના વળી ગેસની સમસ્યા પટાવા આયા ભલો કે અમારા ડોક્ટર સાહેબ, ઊંધી વાત મત કરો. એ ટાવરથી ફોટું પડી નાખ્યું. હું એ ગેસની વાત નહીં કરતો. આ ફાટી જાય છે લે, એ ગેસની વાત કરું છું લે. ઓહો નાટક કરી રહ્યા ભાળો કે અરે હવે ઓમાં હાડો તમારે હવે કોક ગેસની સમસ્યા કરી આલું એમ ઓમાં ઓય મરો તમારી થાકેલી પડે તમે તમારો પાર આવે તારો મોટો ફાડ નાખે કોઈ કાલે હમણાં ચીપ્યો ઉઠાવે वैसे तो तेरा मुंह है ना बहुत अच्छा है क्या तू क्या होगा काका ए दवाखान में उल्टी मत कर दे अगर कमा हमला हुआ है तन तो पाल अरे काका ए काका आप तो बड़ा जेवा नाटक करवा मेडो એટલે પાટણ ગોળી આલી જાય. एक काम कर हेड तू हाल પછી ઘરે જા તું તારા ઘરે જઈને તારો મોસો ઢાળ પછી તારા ઘરે જઈને હુઈ જા અને પછી તારી ગોળી ઊંચી કરી 3 વખત એવો પાજ કે તે કે તારા ઘરનો ભેરો છોકરો બે પારું દીધો ને હું તારું પાછું દેખાય શું જાવ અરે ઉભો થાત ને કાટ જાની એ તો જાન કરતા ભમાવ પર છે ખોટો બોલવાનો યાર આ તે પેલા મારા દવાખાનામાં રોવા માંડ્યો યાર પોતે મરી ગયો છું હાલ ને હાલ યાર શું કેવું કાકા